મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 26/6/2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવામાન વિભાગે આગાહી આજે બુધવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। તો 2 જિલ્લાઓમાં ચેતવણી પણ આપવામાં આવી છે। હવામાન વિભાગે આપી રહ્યા છે જે હવામાન વિભાગ જણાવ્યું છે કે આગાહી છે જે આજે બુધવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। તો 2 જિલ્લાઓમાં ચેતવણી પણ આપવામાં આવી રહી છે। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। અંબાલાલ પટેલે પણ વધુમાં જણાવ્યું છે કે બુધવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થશે જેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે। તો 2 જિલ્લાઓમાં ચેતવણી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે 2 જિલ્લાઓમાં ચેતવણી પણ આપી છે। તો હવામાન વિભાગ જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે 26 જૂન 2024ના બુધવાર રોજ ગુજરાતના પંચમહાલ, વડોદરા ભારે વરસાદ અતિ ભારે વરસાદ થશે અને આગાહી કરી છે। તો હવામાન વિભાગ બંધ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે। આ સાથે તંત્ર દ્વારા પણ બચાવ અને સુરક્ષાની પૂરતી તૈયારી કરી લીધી છે અને એનડીઆરએફની ટીમે પણ પૂરી તૈયારી કરી રાખી છે। તો હવામાન વિભાગ જાહેર કરેલી આગાહી પ્રમાણે 24 તારીખે બુધવારની વાત કરવામાં ગુજરાતના પંચમહાલ, વડોદરા ભારેથી ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે। તો અમુક જિલ્લાઓમાં વરસાદી પણ માહોલ જામ્યો છે। તો ઓરેન્જ એલર્ટ આપતા કઈ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો પંચમહાલ, વડોદરા જેવા વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ આપતા કહ્યું છે તો અનેક સુરક્ષાની તૈયારી પણ કરી રાખી છે જે એલર્ટ આપ્યું છે। તો હવામાન વિભાગ આજે બુધવારની આગાહી કરતા જણાવ્યું છે કે આજે બુધવારે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે અને જ્યારે કે સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ અને બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો આજની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું પણ કહેવું છે। તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદ પડશે। તો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ ઉપરાંત જામનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ પણ કચ્છ અને વાવાઝોડા સાથે પવન ફૂંકાવાની શક્યતા જો કહેવાની છે જે હવામાન વિભાગે આગાહી કરી છે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ તો ખેડૂત સેવા ભાવતાલ